Praise the Lord. Good morning. હા, જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને કેવળ ને કેવળ આપણા પ્રભુની સ્તુતિ થાવ. અને આજે વિશેષ પ્રભુએ આપેલા આજના દિવસમાં સર્વ ભાઈ બહેનો, સર્વ પ્રાર્થનાના મિત્રો, સર્વ પ્રભુ ઈશ્વર પર ભરોસો રાખનારા અને જેવા સંગતમાં છે તેઓને માટે આજનો દિવસ આશીર્વાદનું કારણ બની જાઓ. હાલેલુયા. પ્રભુએ આજનો નવો દિવસ તમને અને મને આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આમાસનું વચન છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજના દિવસે હું ફરી એકવાર તમને મારી નાની સાક્ષી આપવા માંગુ છું. પ્રભુએ અત્યાર સુધી મને સંભાળ્યો છે અને આજના દિવસે 54 વર્ષ પૂરા કરાવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને 1970માં મારો જન્મ અને આજે 2024 આજના દિવસે પ્રભુએ મને પૂરા 56 વર્ષ પૂરા કરાવ્યા છે. હાલેલુયા. મારા જીવનની સફરમાં હું ઘણી બધી વખત પ્રભુથી દૂર રહ્યો, પ્રભુને ન ગમતું જીવન જીવ્યો. પ્રભુએ આપેલી આજ્ઞાઓની વિરુદ્ધમાં જીવન જીવ્યો. તેમને માટે સમય ના કાઢ્યો, તેમના માટે જે પ્રમાણે જીવન જીવવું જોઈએ એ પ્રમાણે જીવ્યો નહીં. તેમણે છેક જન્મથી લઈને હા જીવતા ઈશ્વરે મારા ઉદ્ધારક તારનારે, આપણા ઉદ્ધારક તારનારે છેક જન્મથી લઈને મને ઘણા વર્ષો સુધી સલામત રાખ્યો. એવા સમયમાં કે જ્યારે હું એમનાથી દૂર જીવન જીવતો હતો, પણ ખરેખર આપણા પ્રભુ પુષ્કળ દયાળુ છે, કૃપાળુ છે. તેઓ રાહ જુએ છે, તક પર તક આપે છે. અને ખરેખર જો તક પર તક ન મળી હોત તો હું તમારી સમક્ષ હોત નહીં. હાલેલુયા. આ જે પ્રભુએ કાર્ય સોંપ્યું છે એને હું જરા પણ લાયક ન હતો. એક એવું જીવન જીવતો હતો કે જે જગતનું હતું, જગતની ચિંતા હતી, જગતના મોજશોખ હતા અને જગત પ્રમાણેના બધા સંબંધો હતા. અનેક વાર હોસ્પિટલમાં મોટા મોટા ઓપરેશનમાંથી મરણ છાયાની ખીણમાં થઈને પસાર થવું પડ્યું. એવા સમયમાં પણ પ્રભુએ બચાવ્યો, અકસ્માતોમાંથી બચાવ્યો. 3 વાર પોઈઝન ઝેર પીવા છતાં પણ પ્રભુએ જીવતદાન આપ્યું. અને હું તમને ખરેખર કહું છું, એક પણ વખત મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી નથી. અને જ્યારે મેં છેલ્લી વાર 23મી ફેબ્રુઆરી 1999માં જ્યારે મેં અનાજમાં નાખવાની ગોળીઓ ખાધી, ત્યારે હું 3 દિવસ સુધી ઊંઘતો રહ્યો હતો અને બધું જ પેટમાંથી નીકળી ગયું હતું, વોમિટ થઈ હતી. અને 3જા દિવસે હું સ્વસ્થ બન્યો હતો. એક મિશ્રણ તૈયાર કર્યું હતું અનાજમાં નાખવાની ગોળીઓ અને આપણા જમાનામાં આવતી ગોદરેજ ડાઈ બ્લુ કલરની, અને એમાં એક્સપાયર્ડ ગોળીઓ ને વેલિયમ નામની
એક સમયે ઊંઘની ગોળીઓ આવતી હતી, ક્યાંકથી મેળવીને એવી 2 સ્ટ્રીપ અંદર નાખી દીધી હતી અને એવું પ્રવાહી બનાવીને આગલી રાતે રાખી મૂક્યું હતું કે જે બરાબર મળી જાય. અને એને હું રાત્રે સુધા 1 ઘૂંટામાં પી ગયો હતો. પણ પ્રભુએ એવા સમયમાં પણ મને બચાવ્યો. હું પ્રભુને સ્પષ્ટ કહેતો હતો, પ્રભુ મને જીવવું નથી, પ્રભુ મને કંઈ ગમતું નથી, મેં બધી ભૂલો પર ભૂલો કરી છે અને હવે આ બધી ભૂલો લઈને હું જીવી શકતો નથી, મને કઈ પણ રીતે શાંતિ નથી. પણ જીવતા ઈશ્વરની મારા માટે યોજના હતી. મને એવું હતું કે મારું જીવન હવે પતી ગયું છે, ખલાસ થઈ ગયું છે. મેં જે ભૂલો કરી છે એ ભૂલોનું પરિણામ મારા માટે કપરો બન્યું છે, ભારે થઈ ગયું છે. એ બોજ હું ઉઠાવી શકતો ન હતો. એ સમયમાં મને કદી પણ એવી કોઈ આશા ન હતી કે મને અનંત જીવન મળશે. જો ઝેર પીને મરી ગયો હોત તો હું ચોક્કસ પ્રભુની સમક્ષ અનંત જીવનમાં પ્રવેશ કરી શક્યો ન હોત. પણ આપણા ઈશ્વર બહુ દયાળુ છે. એમણે તકો પર તક આપી અને છેક 2014માં તેમણે એક નાનું કામ સોંપ્યું. 14, 15, 16 અને 17 સુધી જુદી જુદી રીતે મુલાકાતો લઈને વોટ્સઅપ ગ્રુપ દ્વારા નાની સેવા કરી, નાની સેવાની શરૂઆત કરી અને 2018 ના અંત ભાગમાં પ્રાર્થના મિનિસ્ટ્રી તરીકે પ્રભુના નામ સાથે ઊભો થયો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણા ઈશ્વર ખરેખર બહુ મહાન છે. હું પોતે એક સેકન્ડે નબળો, દુઃખી, હતાશ અને નિરાશામાં જીવન જીવનારો, ઘડીએ ઘડીએ બી જનારો, આજે પ્રભુએ બધું બદલી નાખ્યું. આજે ઘણા બધા લોકોને માટે પ્રભુએ ઊભો કર્યો, બીજાઓને હિંમત આપવાને માટે, બીજાઓને ટેકો આપવાને માટે, બીજાઓને પ્રાર્થના દ્વારા મદદ કરવાને માટે પ્રભુએ ઉપયોગી પાત્ર બનાવ્યો. મારી દ્રષ્ટિમાં હું તુચ્છ, બીજાઓની દ્રષ્ટિમાં નકામો હતો. કોઈને પસંદ ન પડે એવું મારું જીવન હતું. પણ પ્રભુએ બધું બદલી નાખ્યું. હાલેલુયા. ચોક્કસ મારા માતા પિતા તેઓ મારા માટે સતત પ્રાર્થના કરતા હતા. વિશેષ મારા મમ્મી ઉપવાસ સાથે અને મારા પિતા તેઓ મને રાત અને દિવસ તેમની પ્રાર્થનાઓ રાખતા હતા કે મારું જીવન બદલાય. અને ખરેખર હું જેમ કહું છું એમ કે આપણી પ્રાર્થનાઓ વ્યર્થ જતી નથી. આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે. આપણી પ્રાર્થનાઓને કદી પ્રભુ અવગણના કરતા નથી. કેમ કે જો મારા માતા પિતાની પ્રાર્થનાઓ અવગણના કરવામાં આવી હોત તો હું તમારી સમક્ષ હોત નહીં. અને એ વાતની ખાતરી છે, હું જીવું છું માટે મારા માટે મારા હકમાં પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકો છે જેમના હું નામ નથી જાણતો, જેમણે મારા માટે પ્રાર્થનાઓ કરી છે. મારું જીવન બદલાય. પ્રભુ મંદિરો અને બાળક સાહેબો, મિશનરીઓ અને જેઓને મારા પ્રત્યે બહુ જ હશે હું નથી જાણતો, પણ સર્વની પ્રાર્થનાઓ માટે પ્રભુ તેઓ દરેકને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા માટે પણ પ્રાર્થના કરજો કે આ મિનિસ્ટ્રી ચલાવવાને માટે પ્રભુ બળ આપે, સામર્થ્ય આપે અને
દરેક નબળી પરિસ્થિતિમાં હિંમતથી ઊભા રહેવાના માટે પ્રભુ શક્તિ આપે, અને એક એક નાની નાની સેવાઓ પ્રભુના નામમાં સફળ થાય અને આત્માઓ જીતનારી બને. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસને આપણા જીવનમાં આપણે શરૂઆત કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં ફરીને એકવાર તમે અમારા પર મોટી દયા રાખીને, કૃપા રાખીને તમે અમને આજનો આ સુંદર દિવસ બતાવ્યો છે. પ્રભુ, અમે જે કંઈ પણ છે એ નરી તમારી કૃપા, કરુણા અને તમારી દયાના કારણે છે. અને પ્રભુ, આજે અમે જીવતાઓની ભૂમિ પર છે તો પણ એ પણ તમારી નરી દયા, કૃપા અને કરુણા છે. અને પ્રભુ, જે સગળું સારું અમારી પાસે છે એ પણ પ્રભુ તમારી દયા, કૃપા અને કરુણા છે. પ્રભુ, હા પ્રભુ, અમે તંદુરસ્ત છે પ્રભુ, તો એ પણ તમારી દયા, કૃપા અને કરુણા છે. ઓ પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમારા પર પ્રેમ કરો છો, અમારા પર તમે મોટી કૃપા કરો છો, દયા કરો છો. અને પ્રભુ, તમે રોજે રોજ પ્રભુ અમને એક નવી તક આપો છો. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજના દિવસમાં પ્રભુ તમારું પવિત્ર નામ લેવાના માટે જ્યારે તમે અમને સુંદર તક આપી છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં પણ પ્રભુ હવે તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો પ્રભુ પિતા, અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ, અમને પ્રભુ પિતા અમારી પ્રાર્થનાઓનો તમે ઉત્તર આપજો પ્રભુ પિતા. અને પ્રભુ, દરેક લોકો જેઓ તમારી સમક્ષ અત્યારે નમેલા છે પ્રભુ, એ સર્વને પ્રભુ તમે આશીર્વાદ આપજો, તેઓની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. તેમના શોકને પ્રભુ અને તેમના આંસુઓને તમે આનંદમાં બદલજો, તેમને દિલાસો આપજો. અને પ્રભુ, એક એક લોકો જે આ સંગતમાં છે તેમને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી જજો. વિશેષ પ્રભુ, જ્યારે તમે આ સંગતમાં અમારી મધ્યે છો એ વિશ્વાસ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમને નવો અને તાજો સ્પર્શ આપો. કેમ કે પ્રભુ, અમે 2 કરતાં વધારે લોકો આ નાની સંગતમાં જમા થયા છે. નવો અને તાજો સ્પર્શ આપો અને પ્રભુ તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ. અને પરમેશ્વર પિતા, અમારી ભૂલો, અમારા ગુનાઓ જે આ પળ અને આ મિનિટ સુધીમાં થઈ ગયા છે તમે એને માફ કરો પ્રભુ, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકોને પ્રભુ શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ પિતા, કે જે લોકો અવળા કે ખોટા માર્ગ પર ચાલ્યા ગયા છે પ્રભુ, જે માર્ગ તમારો નથી એ માર્ગ પર જેઓ છે પ્રભુ, તેઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમના જીવનો માટે પણ તમે તમારું લોહી વેવડાયું છે પ્રભુ, તેઓનો નાશ ન થાય, તેમનો બચાવ થાય માટે પ્રભુ અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ દરેક લોકોને પ્રભુ કે જેઓને શેતાને પ્રભુ નશાઓમાં બાંધી દીધા છે, જાત જાતના વ્યસનોમાં બાંધી દીધા છે, કુટીઓમાં, ખરાબ સંબંધોમાં અને પ્રભુ ખરાબ સંઘમાં પ્રભુ પિતા, અને પ્રભુ ખરાબ પ્રકારના પ્રભુ વ્યભિચારની અંદર પ્રભુ પિતા, અને પ્રભુ ખોટી લતમાં પ્રભુ બાંધી દીધા છે પ્રભુ, ખોટી જીદમાં, અને પ્રભુ તેમના મનને પ્રભુ પિતા એક જુદા માર્ગ પર પ્રભુ વાળ્યું છે પ્રભુ. ત્યારે એવા સગળા લોકો પ્રભુ પાછા ફરે પ્રભુ, તમારી ઓળખ થાય પ્રભુ, તમારા વચન દ્વારા, ગીતો દ્વારા પ્રભુ, સ્તોત્રો દ્વારા અને પ્રભુ પ્રાર્થના દ્વારા તેઓના મન બદલાય અને શેતાનના હાથમાંથી તેમને છોડાવી લેવામાં આવે એવું તમે થવા દેજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, માદાઓ છે પ્રભુ એમને તમે સાજા પડો આપજો પ્રભુ. જાત જાતના રોગો પ્રભુ તમારા બાળકોના શરીરમાં છે પ્રભુ, નિદાન થયા છે પ્રભુ. વિશેષ પ્રભુ મારા પપ્પા માટે આગ્રહથી પ્રાર્થના કરું છું પ્રભુ, તમે સાજાપણું આપ્યું છે પ્રભુ. અને પ્રભુ તમારા આશીર્વાદનો કોઈ ખેદ મિશ્રિત નથી, પણ હજી પણ પ્રભુ તકલીફ છે પ્રભુ, જે ખાવા પીવામાં અનડડીની પ્રશ્ન છે પ્રભુ પિતા. હા પ્રભુ, એના માટે તમે દયા કરીને પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. શૈલેષભાઈને માટે પણ તમે જોબના દ્વાર તમે ખુલ્લા કરજો પ્રભુ. અને જે પ્રમાણે અત્યારે પ્રભુ તમારા બાળકો પ્રાર્થના કરતા હોય, જે રૂપમાં તેમને જે પ્રમાણે જરૂરિયાત હોય પ્રભુ, એ પ્રમાણે તમે તેમની પ્રાર્થના સાંભળીને ઉત્તર આપજો. જેમને ન્યુરોનો
તકલીફ છે પ્રભુ, નાના મોટા મગજનો રોગ છે પ્રભુ, એમને પણ સાજા કરજો. લોહીના રોગમાંથી પણ સાજા કરજો, હૃદય રોગમાંથી સાજા કરજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ, લોનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. તમારા બાળકોના બિઝનેસ અને જોબને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ તમારા બાળકો માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેમની વિરુદ્ધના કોર્ટ કેસો, એફઆઈઆર અને પ્રભુ તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. IELTS બેન્ડ આપજો, જુદી પરીક્ષામાં પાસ કરજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધ્રોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો. મંદ બુદ્ધિના બાળકોને, વિકલાંગોને, માનસિક રોગીને પણ તમે સાજાપણું આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ અત્યારે પ્રાર્થના કરે છે તમારા બાળકોના રોજગારો છે પ્રભુ, દુકાન છે, મકાન છે પ્રભુ, શોરૂમ છે પ્રભુ પિતા, પ્રભુ બ્યુટી પાર્લર છે પ્રભુ પિતા, કે પ્રભુ પોતાનો ધંધો છે એને તમે આશીર્વાદ આપજો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો, ફેસબુક, વોટ્સઅપની, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. ત્યારની બધી જરૂરિયાત પૂરી કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. નાના મોટા ગુનાઓ માફ કરજો. અને પ્રભુ ફરીવાર સાંજે તમારી સ્તુતિ કરવાનો, તમારો આભાર માને તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના તમારા વાલા દીકરાના અમારો ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ આ પ્રાર્થના માન્ય કરજો. આમીન, આમીન, આમીન.